છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પિયાસદા ગામની ધોરણ 1 થી 8ની સરકારી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સંકટ સર્જાયું છે। શાળાના 4 પૈકી 3 વર્ગખંડો અત્યંત જર્જરિત અને વરસાદમાં પાણી ટપકતા હોવાથી જોખમી બન્યા છે, જેના કારણે માત્ર એક જ વર્ગખંડમાં ધોરણ 6 થી 8ના બાળકોને બેસાડવામાં આવ્યા છે। ધોરણ 1 થી 5ના નાના બાળકોને વર્ગખંડના અભાવે શાળાના પરિસરમાં પતરાના શેડ નીચે બેસીને ગરમી અને વરસાદ વચ્ચે અભ્યાસ કરવો પડે છે। આ ઉપરાંત લાંબા સમયથી વીજ મીટરમાં ખામી સર્જાતા શાળામાં વીજળી પણ નથી અને MGVCLમાં રજૂઆતો છતાં સમસ્યા ઉકેલાઈ નથી। આદિવાસી વિસ્તારના ગરીબ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતી આ ગંભીર બાબતે વાલીઓ અને ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર સામે જર્જરિત ઓરડાઓ દૂર કરી નવા વર્ગખંડો બનાવવા અને વીજ પુરવઠો વહેલી તકે પુનર્સ્થાપિત કરવાની ઉગ્ર માંગ કરી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પિસાયદા ગામે શાળાના ઓરડામાં પાણી પડતું હોવાથી વિદ્યાર્થીઓને પતરાના શેડ નીચે અભ્યાસ કરાવી રહ્યા શિક્ષક। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે બાળકો ધોરણ 1 થી 5ના 50 જેટલા બાળકો છે, તેઓને શેડની નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। તેની પાછળનું કારણ છે શાળાનો ઓરડો તો છે, પરંતુ તે જર્જરિત છે અને તેમાં પાણી પડે છે અને જે વિસ્તાર છે તે નદીના કિનારે છે, જેના કારણે પાણીનો હેજ પણ આવતો હશે, જેના કારણે શિક્ષકો હાલ તો પતરાના શેડ નીચે અભ્યાસ કરાવી રહ્યા છે। આ પતરાનો શેડ છે, પતરાના શેડ નીચે બાળકો શિક્ષણ તો મેળવી રહ્યા છે। આ ગુજરાતનું ભવિષ્ય છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે તે પોકળ સાબિત થઈ રહી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।